ભાઈ હાથમાં કાપા પડી ગયા વજન કેટલો બધો હ હે વજન હા કાપા પડી ગયા હાથમાં શું પડી ગયું કાપા કાપા પડી જાય ઓવે ભાઈ મોજા પહેરીને જવાનું તારે હો આવા તાપના કે મોજા પહેરીને જવાનું કેટલું લાયા 20 લીટર હે 20 લીટર 30 લીટર 20 20 લીટર ઓવે હાલો હાલો લે હેડ હવે પૈસા કેટલા વધે પૈસા 200 રૂપિયા વધ્યા કાકા હે 200 રૂપિયા વધ્યા 200 રૂપિયા ઓવે એટલે 20 લીટર કેટલા નો આવે 2100 રૂપિયા લીધા હે 2100 હે 2100 એટલે મેં તને કેટલા આલ્યા હતા ભાઈ 2500 તો કેટલા વધે પણ કાકા એને બિલ નહીં આલ્યું હે બિલ કોઈ નહીં આલ્યું અને 200 રૂપિયા એને કાપી લીધા પેલી ફેરના એટલે ક્યાં પંપે ગયો તો ભાઈ ઇન્ડિયન પેટ્રોલ પંપે ઇન્ડિયન શાંતિરા પણ કાકા હલો 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 જે ઉપાડે છે હલો હા આલુ હલો હા ભાઈ શ્યા તો બોલું આપણે મુર્ગો આવ્યો તો ડીઝલ લેવા બિલ તો આલવું પડે ને ભાઈ હે 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 આલ્યું છે લ્યા એ હારું હારું આલ્યું છે ને બિલ પણ પેલી વખતના 200 બાકી હતા ને કાપી લીધા બિલ બતા એ તો કાકા હવે બિલ ને શું જોવાનું હું નહીં લઈને આવતો દર વખતે હે દર વખતે હું તો લઈને આવું ડીઝલ બિલ બતાય ભાઈ બિલ બતાય ઓ નો બરોબર લે તું સાચો છે હો ભાઈ લે. હું ના તો કહેતો કાકા આ ખીજા મિલ લે આપણે લે. લે, બીજા પૈસા લાય ખાઈ જવા છે એમ ને કાકા વાપરવા લીધા હતા એટલે તો વાપરવા લીધા હતા એમ ઓવે એટલે તને પૈણાયા કે ને ભાઈ ટ્રેક્ટરે પડાયો કોઈ જોઈ ડીઝલ રેટ રેટ તું ભાઈ આપણે સીઝન છે ને એટલે ડીઝલ ફૂલ રાખવું પડે સારું હે આદરા ને ભાદરા વાવણીઓ ટક જાય છે હવે શું કરવું હોત નો થઈને બિયારણ લઈ આવું પેલો બિયારણ લાઈને 3 વાગે થઈને તો પહેરી નાખવાનું કરવું છે બીજું કોઈ કરવું નહીં હે કોંતીજી શું એકલા ને એકલા બકો છો એટલે આ ખેતર મારા જો વાવી વરાપ થઈ ગયો બરોબર હવે વાવણીયાને ટક જાય છે મારે જ આવું છે ચતુરજી ના તો કેમ જાવું ચાતુરજી તો ટ્રેક્ટર લાવીને શેડાઈ નાખું શેડાઈને તરત પહેરવી છે બાદરી આ મુએ તો એ જ વાત કરું છું આજ હોદનો પહેર આપું છે આ ભાગમાં બાજરી પહેર પેલા ભાગમાં ગાર પહેર બરોબર અડધું અડધું કરવું હે અડધું બે આખું નહીં ખાવું પાસે નહીં પહોંચી વળાત મારે તો એકલી બાદરી જ કરી દેવી છે બધી બધી 4 વીઘામાં તો હું હવે ચાતુરજી હું હેડ્યો છું અને તમારે આ બે હંગાત તો હેડો તો તમે જો પેલા પછી હું આવું કેમ મારે તમારે હંગાત હેડો હંગા થાય એટલા સુધી એટલે આ 2 જણા નહીં જાવું રહેવા દો ને ભાઈ સારું તો હું જઉં હા, તમે તો તમે પેલા લઈ જઈને શેડાઈને વાપરાઈ દો અમે ચેડથી વાપરાવીશું હેડો વાતો ખરેખર હવે ચોમાસામાં પતરા કોમમાં આયા આ મારો ઘોડો તો હચવાઈ જાય કોના ઉપર વાજા ગાજા છે આપણે આ છે એ ઓમા ઓમા આયો જાતુજી હું આયો આલુ કટાઈ દો હે આ છત્રી કટાઈ દો શું વઠાઈ દો અલા કટાઈ દો વાગે ચેક ને હમણાં ગભતો નાખો જ મારો એ તો ગભાજીના ગભાટ તૂટે કેમ આયા હતા મારો બેટો પોઈન્ટ છે મારે છે કેવા મારે છે હે અમે હું એક કોમથી આવ્યો તો તમારા જોડે કેના નામથી કોમથી કોમથી હોવે શું કોમથી પેલું ખેતર નતું મારા હારે લખ્યા લીધું હા પૂરગતમાં હા નેસાડું હા. ગામમાં હા એ તો છેડાવવાનું છે કટાવાનું છે બાવળિયાને બધું એમ એ ધંધો આપણે નહીં કરતા ભાઈ છેડવાનું છે ટ્રેક્ટર લઈ શેડવાનું છે હોવે તમારે હોવે કેટલા વીઘા જેવું છે મકાન નહીં અડધો વીઘો હાલે તો હા અને અડધો વીઘો વેચી થઈ ગયો દારૂ પી ગયો હા અડધો વીઘો છેડવાનું છે અડધો છે હોવે એ અડધો મારા નોમે કરી દે તારે કોઈ કોમ નહીં આવે હો પૈસા તમે ઢોકળા મેં મળે વિચાર્યું મેં કીધું કોઈ ભલે પૈસા લેતા હું હાલે લેતા આવ્યો બહાર લઈ જાઓ અને જમીન ઊભી રાખું હવે જોડત કરું આખા ગામમાં
અભાજી હા? કેટલા લેવાના? વાપરો. હા? મારા છે છોકરા મોટા મોટા. બોકડા બોકડા નહીં, છોકરા. છોકરા ઓય અહીંયા પહેણાવાના છે. હા બાપાની જવાબદારી આવે. હા હવે હું કહું છું, હા એ જમીન પર 500 રૂપિયા આલો. હા 500 રૂપિયા. 500 રૂપિયા ઓય જમીન મારી જમીન તમારી. 500 ની 1000 પકડ લે એટલે હાલ તમે પહાડ જેવી રહ્યા. એક બીજી આલો છે. ચાલો 15 દાડાનું કામ થઈ ગયું. હા આવજો. અને જમીન તો માલિક આવે છે ને ભાઈ તો તાર બાપ ઉત્તરમાં તારી થાતી છે, હજુ કાગળિયા આલે નહીં. હે કોઈ નહીં કીધું તમારી મારી કાગળિયા હોજે લેતા જો ભાઈ. કાગળિયા. હા એ તો હવે માર જોડે જ નહીં. ઓવે પાવડો હાલતો જ નહીં નો બે આ તો પૈસા પૈસા હા આ તો મહિને લઈ જાજો રા. આવજો. અને ફોજે છે ને હા છેડવા આવી જાજો ટ્રેક્ટર લઈને. મૂર્ખાન કે છે છેડી જાય એવો ને કે પથારી ફેરવી નાખજો. 2 દાડા કહું છું મૂર્ખાન, તમે વાત જ નહીં કરી કોઈ. ના હે મૂર્ખો રે સોના મને તમારા પૈસા ખાઈ જાય છે. હે ઓવે તમને ખબર નહીં પેલા કરશન ગટ્ટીના મુન્નાના તો હા. 2 વીઘા છોડી પૈસા આલ્યા. ના ઈકર હું કોમ કરતો તો બાવળિયા હોતો તો વાત હા 2500 રૂપિયા આલ્યા હતા. કશું વાંધો નહીં તમારે ક્યાં છેડવા આવું હોજ ના હારું હો હા અને આ પૈસા છે ને હા. મહિના પછી આવજો. હો આવજો. હા આવજો. એટલે પણ આને પૈસા જ છે રીતના લઈ જાય તો ખબર ના પડી એટલે આ જમીન મારા નામે ઠીક નથી એ મુલકા અરે આ મારકા પડે રમતા નહીં આવડતું તને. ઉજ્યું હું કોઈ નહીં સંભળાતું વપરાય રિચાર્જ જીઓ માં અનલિમિટેડ કરી દીધું એટલે હવે નહીં વાપરવાનું એમ તો એ કાકા તો વાપરું તો ખરા ને. કરશન ઘટીને તો તું શેરવા જતો ભાઈ કરશન ગટી હા કોણ કરશન ગટી કાકા? આપણા ગામનો અડ્ડાવાળો અડ્ડાવાળો ને મહેનત તો શેરવા એ તો કાકા ના પાડી દીધી હતી અને કે નહીં શેડવું મારે. આવો મુલાજી બે આવો અને હા? હે મૂર્ખાન કહું મૂર્ખા. શું મૂર્ખા મૂર્ખો નામ છે મૂર્ખો જ ક્યાં છે મને? મૂર્ખો કીધું હા તો બરાબર જુઓ કેટલા રૂપિયા છે જોયા છે છે કે નહીં જોયા જોયા છે 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 રૂપિયા છે છે ભાઈ એ ગામમાં ક્યાંનું મોટું નામ તમારે હે એટલે મૂર્ખા ઓ વાતો રહી છે. હા તાર બાપની ચાલતી કાકા આ ચમ ખાલી હે હે ચેક કરતો તો. બોલો. ઠાકોરજી, હા મારે જમીન શેડવી છે ને વરાપ થઈ ગયો. હા શેતર શેડવું છે. શેતર શેડું ઓય તમારું ઓય કેટલા વીઘા છે કહો 4 વીઘા 4 વીઘા હાલ શેડું છે હાલ હાલ કાકા હું શેડવા જઈશ હું. આમાં મૂર્ખો આવશો ભાઈ આ આ તો કશો હોય તો તમારે તો મૂર્ખો આવે તો તમે આવો, મને કોઈ ફેર નહીં પડતો. શેતર શેડવાથી મતલબ શેતર શેડવાથી મતલબ અને પેણી લેતા આવજો અંદર. બહેની શું કરવી તમારે એટલે કોક સમજાય ને તમારા બાપ પેણી કે છે. હા એ તો એ મારામાં આવી ગયું ચાલ શેડું છે અત્યારે અત્યારે હાલ તો અભિયાન તો શું મારા શું જોવો છો? એ મૂર્ખા વાત કરું કાકા રેડી ટ્રેક્ટર એ તો કમ્પ્લીટ આવો છે ને આવો જો. તમે મૂળા જેવો ઉભા ટ્રેક્ટર જોવો જોવું હોય તો કેવું છે આ અમે તો જોયું ટ્રેક્ટર કેવું છે કહો સારું છે જોઈ લીધું. તું શેડવા જઈશ હા કાકા હું જઈશ છેડવા. હે હા મૂળાજી હા પૈસાનું કોમ થઈ ગયું. હે કોઈ નહીં કાકા કોઈ નહીં. કેટલા વીઘા શેડવાનું 4 વીઘા 4 વીઘા ઓય અત્યારે શેડું છે અત્યારે એટલે કઈ કંટાઈ લે. અત્યારે છેડવાનું છે. ઓરા તો હવે કોમ કર અમદાવાદ લઈ જા અને બે પેલા મશીન નખાઈ દેજે. ખોઈ નાખે છે. શું ખોઈ નાખે બોલો. અત્યારે શેડું છે ઓય ઓય આ તો મૂર્ખો આવે હાડો ભાઈ આ તો વધો નહીં, મારે તો મૂર્ખો આવે તમે આવે. પણ ઓભળો હા પૈસા રોકડા હો રોકડા રોકડા પૈસા હે રોકડા. હવે મૂર્ખા વાત કહું એ આ 4 વીઘા કેટલા કલાક યાડે 4 વીઘા 1 2 3 4 6 કલાક એડે. 6 કલાક હવ કલાકના કેટલા છે 2000 રૂપિયા રાખો હવ હે કલાકના 2000 એટલે 12000 રૂપિયા થયા. 12000 રૂપિયા હવ હાલશે હવ પણ આ અમે કાકા ગામમાં બીજા કોઈ ટ્રેક્ટર નહીં આપણે 12000 કે આવું ને હા. તો તોડાઈને થોડા ઓછા કરાવશે. આપણે 15000 કહો. હાલ ભાઈ જો મુલાજી બોલો. 4 કલાક આ 6 કલાક જેવું ટ્રેક્ટર હેડ છે હો એટલે 4 વીઘામાં હા 4 વીઘા કોઈ દાડો કઈ જોયું છે તો કેટલું હેડે હે? હા 1.5 કલાક હેડે. ઓવે સમજ્યા? એક મિનિટ એ મૂર્ખાભાઈ હા 1.5 કલાક જ હેડે ઓવે. તને ખબર નહીં કે મને ખબર નહીં એ તો કાકા.
તારું ગપલું કરવાનો ટાઈમ જતો રહ્યો. કોઈ નહીં કાકા, 1.5 કલાક 2 કલાક કહી દો. તો તે ચમ છો કીધા ભાઈ? કોઈ નહીં, એ તો મને ટાઈમ વધારે લાગે ને એટલે એટલે. મુળાજી 2 કલાક તો હેડ 2 કલાક. જો તમે તાર ટ્રેક્ટર લઈને આવો, હા. મારા ખેતરમાં કલટી મેલો હા. અને ઘડિયાળના આ મોબાઈલ છે ને, મોબાઈલમાં હું જોઈ લઈશ બરાબર. જેટલું હેડે હા. એટલું તમને હું પૈસા આલ દઈશ. કલાકે રૂપિયા ચાલે છે 1000. 1000 રૂપિયા ચાલે? 1000 રૂપિયા ચાલે છે કાકા. ઓમ આવજો. આપણે કલાક હેડાડે તો 800 રૂપિયાનું તો ડીઝલ જતું રહે. હા. તો 1000 રૂપિયામાં તો આપણે 200 રૂપિયા હું લેવાનું. 1 મિનિટ એ બધું કરો. તું પેલા હમણાં આગળનો હિસાબ બાકી છે, ચોપડો લેતા ઘેરથી જા. હાલ. શું જોવો છો? બધું નવું કરાવી હશે સરી. આ તો આગળ જોઉં છું કે બોનેટ જોઉં છું. હે? આ બોનેટ જોઉં છું, બોનેટ. ચીવી નખાય જબર નખાય. સેટ. એટલે શું ખબર હે હા. કે હાઈવે ઉપર જાતા હોય ને, હે? હાઈવે ઉપર જાતા હોય ને કદાચ છે ને કોઈ અડી જાય ને તો વધો ના આવે આગળ ઝાડે બાળે. એના માટે જ નખાય છે. હોય. હા? મુળાજી બોલો. આગળનો હિસાબ બાકી છે હો આપણે. આ તો છે ના પાડી હાલવાની. પૈસા આલે એટલે ચાકી દે નહીં. મુળાજી 5000 રૂપિયા બાકી છે. હા હા ગયે ખાતરી ના ખબર છે ને? ખબર છે મને. લાવ ચાકી મારે 5000 લાવ. આ ટ્રેક્ટર કેટલા વાગે આવશે? તરત તમે પેલા 5000 આગલા લાવ. જો શેતુરજી, હે? અમારે તમારી મહેનતનો રૂપિયો પાડવા નહીં. અમને ખબર પડે છે કે ડીઝલ અત્યારે મોંઘું થઈ ગયું બરોબર. એટલે તમે પૈસા તો હું આવી દઉં છું, હા પણ તરત તમે ઝડપો ના મારો. એ હાલો હાલો. કોઈ પોત નહીં, આ તો વધારશે પૈસા. હે? હોય આવી રીત કરશો ને તો કોઈ તમારું ટ્રેક્ટર નહીં લઈ જાય ક્યારું? શેડવા. એટલે અમારા કાકા પાસે કોઈ રૂપિયો ઓછો છે? પણ રૂપિયો હોય ને તો ભલે તમારો રૂપિયો તમારી પાસે રાખો. મારા પાસે તો ચોકડી વાત છે. 5 6 7 8 9 લે પકડો. એ 4500 રૂપિયા છે. 500 લાવો ભાઈ. 500 ખેતરમાં શેડવા આવો હા એટલે આલ દઉં હું તમને. ના પૈસા પૂરા. એટલે પણ પૂરા તમારે વિશ્વાસ નહીં આવતો કે શું વાત કરો છો? એ પૂરા નહીં કેતો. પૈસા પૈસા. એટલે પૈસા પૂરા આલીશ હું તમને. ના 5000 લાવ. હાલ દો મારા કાકાને. તમે તો બે બાપ બેટો વિશ્વાસ વગર ના હો. હે? કોઈ નહીં. અને આ છેડવાના એના પૈસા? એ આલું છું હું અહીંયા આવીને. હા ઘડો આવો. તમારે વિશ્વાસ નહીં આવતો? લે પકડો 1000 રૂપિયા. બરોબર રેડી? હારું એ હારું. આવ. હું તો રહ્યું પણ આવતી સાલ જો ટ્રેક્ટર ના લાવી બતાડું ને હા. તો મારું નો મૂળ્યો નહીં. તો તને ઉખાડી નાસી દઈશ ખબર આ નહીં નાખી હજી. દીધી. કાકા હા? ટ્રેક્ટર લાવે ને હા. એ જ રાતે એનું ટાયર કાઢીને લઈ લેવું. આપણા કામમાં આવે નહીં. બરોબર જા ચોપડો મિલતા. એ અમે છીએ બિયારણ વિસ્તાર સારું હે ટ્રેક્ટરને કેવું પડશે શું વિચારી રહ્યા ભાવ ભા અલ્યા વિચારો તો કે અમે છીએ બિયારણ વાવું એમ શાનું? આ રજકા બાજરીનું વાવ બાજરી વાવ કે ઝાડ વાવ ખાવાની બાજરી વાવો નંદી. નંદી એમ હા આ આપણું હાથ ભરી કોહણું. પણ બાજરી તો ઉનાળો છે પણ રજકા બાજરી કરે તો હારે એ તમારા ઢોરા હારું કરવું જ કરો ભાઈ, તમારી ઈચ્છા. હું તો ઉકરા ના પાડું. એટલે કહો ને મારે શું કે ધોરણ વધારે જોવે છે એટલે હા લ્યો હડો તને જગ્યા આલો. કેમ તમે શું લાયા બાજરી લાયો. કેમ તમારે બાજરી કરવી છે હોવા પેલા શાતુરજીને કહેવા જાવું છે, મારા વાવણિયા ટક જાય છે પૂરું. એટલે ટ્રેક્ટરનો કહેવા તો છે એમ ને હોય બરોબર લ્યો ખાજો, મારે મોડું થાય હે. સારું તો આમ તમે જુડા બાજરી લઈને વાઈ નાખો ને મારા ધોરણનું હેડી જાય મુળાજી જોડે મસ્ત 2 કલાક વધારે કરાવી અને પૈસા લેવાનો મોકો હતો તો મુળાજીએ વળી કહી દીધું કે 1.5 કલાક એડે. મૂર્ખા. કોંતીજી હા બોલો. સજા તાર પપ્પો હા પપ્પા જ્યાં ગામમાં એક હિસાબ પટાવવાનો તો અહીંયા પૈસા લેવા. પૈસા લેવા જાય એમ? ઓવે તો ક્યાં આવશી? આવતા હશે એમ તો ચાંદના ગયા હે. તો પણ મારે મોડું થાય છે, પેલી બાજરી પહેરવાની ખબર હે ને? એટલે તમારે ટ્રેક્ટર લઈ જવાનું હોય. હોય કેટલા વીઘા? 2 વીઘા. 2 વીઘા મેં ને. વીઘો ગાર હા અને વીઘો બાજરી. કલાકે 1500 રૂપિયા થાય. એ તારા પપ્પા ના બાજે તારે તો બધું કહેવાનું આવે ભાઈ યારી. હા તો એ તો એના આવશે તો એમ જ કહેશે તાને 1500 જ કહેશે એ. આ તો તાર પપ્પાને ફોન કરવાનો જ કરજે હટ હટ, મારે મોડું થાય છે. આ વાવણી અટક થાય છે, આદરા અને ભાદરા. હા તો હું કરું હાલત ફોન. વાપડા તાણ જ તમારું હાલું. લાગ્યો રિંગ જાય છે. હલો 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 કાકા. અલે હલો. હા કહું કોંતીજી આવ્યા છે ઘરે.
ઓહો શેડવાની વાત કરવાની તમે આવો ફટાફટ ઘેર ફટાફટ ઘેર આવો સારું આવે ને વઘા પડાય પડે ને તો ઘણું બેહાડી નાખશે એક દાડો આવે છે ટ્રેક્ટર તો ઘેર પડ્યું હોય હાલ તો ઘેર જ પડ્યું ઓર્ડર આવે તાન જાય અમે ખેતરમાં લઈને ઓર્ડર તો આટલા વાવણિયામાં ઓર્ડર ના હોય કેવી વાત કરો હો તો મુળાજી ઓર્ડર આલીને જ્યાં છે તો હવે હોજના છેડવા જવાનું તો એમ કરી ને હા મુલાજી પેલા મારા આવી જાજે ને પણ એ તો હવે કાકા કે એ પ્રમાણે થાય તું નહીં આખતો આખું હું પણ એ કે અહીંયા લઈ જવું પડે ને ખેતરમાં આવો ચાતુરજી આવો હે આવો ભાઈ કોણ મસાલો ખાવા જો તો ગામમાં ને હિસાબ પટાવા જો તો એ તો ખાતા હોય ખાવું પડે ને. હે ખાતા હોય ખાવું પડે હા બોલો હવે બેહવત હું વાત કરું ઓહો નંદી બિયારણ ના નંદી 18 હે નંદી 18 હત્તર એ વળી 18 અઢાર એ હારું આવે હો. આ આપણું કોહણું આવે હા બિયારણ હારું આવે લેવા ટ્રેક્ટર હાથર આવ્યો હું ટ્રેક્ટર આમાં બતાવો જોઈ લો કેવું છે કો લે એમ જોવાનું નહીં મારા બાજરીને ઘર પહેરવાનો છે તેમાં આવ્યો છું ઘાલ કરવાનો છે ઓય કેટલા વીઘા દે 2 વીઘા બીજું બાજરી કાતરી એટલે બાજરી બાજરી હા લાવે ભાઈ ચાતુરજી તમે વાપરતા નહીં કંટાળો બવડાવો હે અલા કોક મુર્ગા કે ભાઈ એક વીઘામ બાજરી અને એક વીઘામ ઘાર બે વીઘા કીધી છે પણ ટોટલ 2 વીઘા હા માર માર તમારા છોકરાને ચૂલ્યા દે કરો ભાઈ મેં પૈણાયા છે પતા તમે જ પૈણાવો તા કોક તો પૈણાવા નહીં આવ્યો હોય ખાધું ખાધું એટલે ઈયોને પૈણાયો છે ને એટલે મોટો ગજબ કર્યો છે પૈણાઈ કોઈ કોઈ હવે હું વાત કરું તમે વાપરો હા મારા બાજરી પહેરવાનું મોડું થાય છે હડો ઓમ આવતા હતા સોયલા આવતા મુર્ગા ખાટલો થોડો આમ પકડા એટલે ખાલી મોય બધું વેડ દીધું છે આવ બરોબર શું કહેતા હતા હવે કહો બાજરી પહેરવાની છે તમારે મારે ચાલે કહો ભાઈ. હવે બે આ બાજુ આવતા 3 વાગે 3 વાગે એટલે આજે આજ મુર્ગા હા એનો આગલો હિસાબ બાકી છે એ પેલા ચોપડો લા હાલ જોઈ લે જોઈ લે એ કાકા આગલી વખતે બાકી રખાયું તું ને અત્યારે હાચવીને પૈસા લઈ લો ને કે હમણાં ફેર બીજું બાકી કરાવશે તું ખાલી હિસાબ કે મને કોઈ ખાતરીનું યાદ આવે છે આ ખાતરીનું હા એ તો ખબર હે હા કોંતીજી કાટ 2000 રૂપિયા બાકી બરોબર આપણા ખાતરીના 2000 બાકી છે એ તો હાલવાના છે ને. હા તો લાવો ત્યાં તમે બાજરી પહેરવા એટલે ભેગા હાલું ના 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 હો ભાઈ તમે 2000 આલો પેલા તમારે તો આવું છે એટલે આ છે આ તો 1 મિનિટ એમને એમ કહો કે 2000 આલો એટલે ડીઝલ પુરાઈને પૈ આવો ડીઝલ તો પુરાવ્યું છે પછી એમને કહી દો એટલે હાલે એટલે એમાં છે શું ખબર છે લાવજો ભાઈ પેલું તેલ લાય હાઈ. આ જુઓ ડીઝલ જ નથી આવ જોયા ખાલી છે છે એટલે છે છે મોય આ છે નહીં છે નહીં કીધું ચાતુરજી ના હું શું કહું છું તમે ખેતરમાં આવો ભેગામાં પૈસા આલ દઉં મારી બાજરી પહેરીને તારત તો ડીઝલ તમે લેતા આલો એવું એટલો જો હો બાર. 2000 નું એટલે આ મુર્ગા કોક ક્યાં કે મારા ઉપર થોડું હોય કે મને કહે છે તમે લેતા આવો પણ હપુચું ડીઝલ નહીં હા મારા જોડે પૈસા નહીં યાર પણ મારા આગળ કયો બોળા પૈસા માગો તમે 2000 તો માગે છે ને ભાઈ એમના પાસે પૈસા હતા ને બધા બેંકમાં હા બધા બેંકમાં લે આલે 1 રૂપિયો નહીં માર જોડે પણ છો બતાવવાના છે નહીં બતાવવાના હજી તાજા નહીં હો નહીં 1 રૂપિયો કહો ફટ લઈને કાઢી દેવાનું લે આઈ ગયો તું નો હિસાબ હા 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 2000 જ છે અને કાકા એમનો પહેલો ઓર્ડર કે 500 ઉપરથી આવતો જો વાપરો ખેતરમાં હા? એ તો ખેતરમાં આલશું પણ હું શું કહું છું જો પેલું તમારું શેડવા આવવાનું છે મુહૂર્ત જ મુહૂર્ત જ તમારે તોથી થાય છે આ બાજરી લઈને નહીં આવ્યો કાકરી બાજરી બાજરી હોય પણ 1000 રૂપિયા આવતા જો ખાલી તમે તાર ખેતરમાં પૈસા આલ દેજો તમારો જૂનો હિસાબ મારો સોપડામાં ચેકો ચેકી નાખ લાવ મુકલ લાવ પેલો ચેકો નાખ ઉભા રાખજો ડબલ એમ તો હું ના માગત પણ મારા જોડે હાલ પૈસા નહીં ને 1 રૂપિયો એટલે હો લ્યો આ જુઓ આ કોનથી કાર્ડ છે ને બસ તમે ચાતુરજી બહુ હોશિયાર છો હો ચા આટલા રૂપિયા છો તો મને કે ડીઝલ ના નહીં પૂછું છું આવું કરો હાવ એટલે મારા હાથું હાલવાના છે ઓય
તમારા આઢું ના આલો હું તો કહું છું તમારા હાળી ના આલો પણ અમે જતા ના રહો ગોમ છોડીને ચમ મારી થાળી હાળી ને આલો કે આઢું ને આલો એમ ના ના એકલા હાથું ના હાલવાના હવે કેટલા વાગે આવશો બોલજો 3 વાગે નક્કી ને નક્કી નક્કી હું ખેતરમાં રહું કે ઘરે મને ફોન કરજો ફોન કરશે ઘેર રહેજો હો. મુર્ગા શું કીધું હો તાર પપ્પાનો મને વિશ્વાસ નહીં આવતો પણ ચમ વિશ્વાસ નહીં આવતો અમે દર વખત શેડવા નહીં આવતા દર વખત આવો તો જૂનો હિસાબ આલી દીધો મેં હા એ તો જૂનો હિસાબ આલી દીધો હવે શેડવા આવે અને એટલે આ વાવણીઓ ટક જાય છે જુઓ એ તો આવશો અમે શેડવા હારતા હું જાઉં આવો ખેતરજી હા શું કીધું મેં શું કીધું છે છેડવાનું પ્યારવાનું એ તો આવી જશે ને ભાઈ આવો ટ્રેક્ટર લઈ ભૂલ ના કરતા હો ભયા હાલ કાલ આવવાનું મને ખબર છે એ નક્કી આવજો હાલ કાલ ને આજે 3 વાગે હાલ તો આજે આવો હડો જય કોંતીજી આવો જે હા બોલ હા શેડવા જવાનું નહીં પાછું ખબર છે ને ચમ નહીં જવાનું કાકા શાંતિ રાખતું આખા ગામમાં આપણો ટ્રેક્ટર છે બધા હોય આવશે પેલા પૈસા ઉઘરાઈ લે એટલે હાલ ખાલી પૈસા જ કરવાના હાલ પૈસા જ કરવાના હે હાલ ખાલી પૈસા જ કરવાના પૈસા જ બનાવવાના આપણે નોટ સાફ વાળી હું આવો મસાલો પાછો આલીને પેલા હાલ પત્તું મોય હાલ નહીં નાખ્યું ભાઈ મસાલાનું હો